આજે આપણે નીકળ્યા છીએ ઇન્દોરથી ઓમકારેશ્વરના મહાદેવજીના દર્શન કરવા માટે. ઓન ધ વે રસ્તામાં છીએ. સવારના 6 વાગ્યા છે. જેમ જેમ આગળ જતા જશું એમ એમ ઓમકારેશ્વર નજદીક આવતું જશે. તમને બતાવીએ ઓન ધ વે આખી ટ્રીપ અને ઓમકારેશ્વર દાદાના દર્શન કરીએ. આપણી સાથે જોડાયેલા રહેજો. ધીરે ધીરે દિવસ ઉગી ગયો છે. આ તમે જુઓ સામે સુરતની લાલી આવી ગઈ છે આકાશમાં. ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ ઓન ધ વે. આ જુઓ તમે, એકદમ જોરદાર આ વ્યૂ છે. આ તમે જોઈ શકો છો સામે પહાડી અને ખીણ અને ઘાટવાળો રસ્તો ઓમકારેશ્વરનો ચાલુ થઈ ગયો છે. એકદમ જોરદાર વ્યૂ છે વહેલી સવારનું. આ તમે જોઈ શકો છો. ખરેખર જોવા કરતા અહીંયા આવીને અનુભવ કરવા જેવી આ જગ્યા છે. ખાસ આ ઘાટમાં વહેલી સવારનો અનુભવ લેજો. બહુ જ મસ્ત લાગે છે આ ઘાટ. તમે જોઈ શકો છો જોરદાર બધા પહાડ અને એમાં લાલ લાલ સુરત દેવ આવી ગયા છે ધીરે ધીરે. ઇન્દોરથી ઓમકારેશ્વર માટે નીકળી ગયા છીએ. વચ્ચે આ બલરાજ રેસ્ટોરન્ટ આવી છે. ઇન્દોરથી ઓમકારેશ્વરના રસ્તામાં એક જ એવી હોટલ વ્યવસ્થિત છે જે જોરદાર હોટલ છે. તો તમને હું ખાસ રેકમેન્ડ કરીશ કે આ હોટલમાં તમે ચા નાસ્તો અને ફ્રેશ થવા માટે રોકાજો. ફેમિલી સાથે તમે નીકળ્યા હો તો આ બેસ્ટ હોટલ છે. અહીંયા પાર્કિંગ પણ વ્યવસ્થિત છે. ચા નાસ્તાની સુવિધા, વોશરૂમની સુવિધા, પીવાના પાણીની સુવિધા બહુ જ મસ્ત અહીંયા બનાવવામાં આવેલું છે. તમે જોઈ શકો છો. સ્પેશિયસ છે. પાર્કિંગ પણ બહુ વ્યવસ્થિત રીતે થઈ શકે એમ છે. 4 વ્હીલર હોય કે તમે ટેમ્પો ટ્રાવેલર કે બસ લઈને આવ્યા હો તો એ પણ અહીંયા ઇઝીલી આરામથી પાર્ક થઈ શકશે. બાળકોને રમવાના સાધનો પણ છે અહીંયા. આ તમે સામે જોઈ શકો છો, બાળકો હિંચકા ખાઈ રહ્યા છે. હા, નર્મદા નદી આવી ગઈ છે. તમે જોઈ રહ્યો એકદમ મોટી. આનો બ્રિજ છે. ઓલમોસ્ટ ઓમકારેશ્વર આવી ગયું છે. ફૂલ વેળમાં પાણી જાય છે. ઓમકારેશ્વર આપણે આવી ગયા છીએ. હવે આપણે ઓમકારેશ્વર તરફ આગળ જઈશું. અહીંની માર્કેટ છે બહારની. તમે જુઓ, અહીંયા તમને ખાવા પીવાનું, સવારનો ચા નાસ્તો, પછી ખરીદી માટેની બધી વસ્તુઓ તમને આ માર્કેટમાંથી મળશે. મોટી માર્કેટ છે. અલગ અલગ ઘણી બધી દુકાનો છે. એનો મેઇન ગેટ આવી ગયો છે. ओमकारेश्वर नगरी में आपका हार्दिक स्वागत है. नाविक संघ ओमकारेश्वर ब्रह्मपुरी घाट. आ मेन अंदरनी मार्केट कहेवाय छे. अहींया बधुं ज साधन सामग्री, प्रसाद, छोकराओनी रमकडानी बधी वस्तुओ, महादेवना टी शर्ट, महादेवना जब्बा तमने बधुं अहींया मळशे. फ्रूट चाट स्टॉल पण छे. ओमकारेश्वर घाट नो मेन ब्रिज. दर्शनार्थी कृपया ध्यान दें, शीघ्र दर्शन कीजिए. मंदिर की आवश्यकता
ઓમકારેશ્વર ઘાટ મેન બ્રિજ છે, આ તમે જોઈ શકો છો. આ નીચે બધી નદીમાં હોળી ચાલી રહી છે. તમે સીન જો એકદમ ખુલ્લું ખુલ્લું આકાશ અને આ ઓમકારેશ્વર ઘાટ આખો. આખો ઘાટ જુઓ તમે, નદી જુઓ, નદીમાં અત્યારે ફૂલ પબ્લિક છે, હોળીની સફર કરી રહ્યા છે બધા. આ ઘાટ જુઓ, અહીંયાથી હોળીમાં બેસવાનું અને પછી તમને મોટી રાઈડ માટે આખી નદીમાં ફેરવે છે અહીંયા આગળ. આ ઓમકારેશ્વરનું મેન મંદિર છે. આપણે પુલ ઉપરથી એને જોઈ રહ્યા છીએ. આ જુઓ તમે, એકદમ નજારો શિયાળાની સવારનો. આ નદીનો ઘાટ છે. ઓમકારેશ્વરની લાઈનમાંથી આપણે આ વ્યૂ લીધો છે. આ દર્શનની લાઈન છે. આપણે દર્શન માટે આગળ જઈ રહ્યા છીએ. જય ઓમકારેશ્વર મહાદેવ. તમે ઓમકારેશ્વરમાં દર્શનની લાઈન જુઓ, બહુ જ મોટી છે. એટલે મારું સજેશન છે, આમને ત્યાં ઓનલાઈનથી પહેલાં જ બુકિંગ કરી દર્શનની લાઈનનું તમે આવશો તો તમને 25 થી 30 મિનિટમાં આરામથી દર્શન થઈ જશે. નહીં તો 3 થી 4 કલાક મિનિમમ આવડી મોટી લાઈનના તમે જોઈ શકો છો એમાં લાગે છે. નીચે પણ મહાદેવજીની આ મૂર્તિ છે ઓમકારેશ્વરમાં. ઓમકારેશ્વર મહાદેવ 0 મીટર એનું મંદિર આવી ગયું છે ઓમકારેશ્વરનું. આ બારે ગણપતિ દાદા છે. હનુમાનજી દાદા છે બારે. આ સામે દાદાનો દરબાર, ઓમકારેશ્વર દાદા. એક્ઝેક્ટ મહાદેવજીની ડેરીની સામે જ મોટો નંદી છે. તમે જોઈ શકો છો, બહુ જ મોટો નંદી છે. મહાદેવજીના દર્શન કરતો હોય એવો નંદી છે. બહારની સાઈડ આ મોટો ઘંટ છે. હર હર મહાદેવ. મેન મંદિરમાં પ્રવેશી ચૂક્યા છીએ. એના અંદરના પિલર છે, ઉપરનું શિખર છે. ફૂલ પબ્લિક છે ભાઈ. મહાદેવજીના દર્શન કરવામાં આવે ગામે ગામ, અલગ અલગ રાજ્યથી. તમે જોઈ શકો છો. હર 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 મહાદેવ. આવી રીતે મહાદેવને જલ ચડાવાય છે અહીંયા બારે. આવી રીતના તમને લોટામાં જલ આપે છે જલ અભિષેક માટે. અને તમે જલ અભિષેક માટે અહીંયા મહાદેવને પાણી ચડાવો એટલે અંદર મહાદેવને પાણી અહીંથી પહોંચી જાય છે. આ તમે જોઈ શકો છો. બોલો હર 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 મહાદેવ. હર એક્ઝેક્ટ મહાદેવજીની ડેરીની બહારના ઉપરના ગણેશજી છે. મહાદેવજીની આરતી જય ઓમકારેશ્વર દાદા. આ ઓમકારેશ્વરમાં મમલેશ્વર મંદિર તરફ જવાનો રસ્તો છે. આપણે મમલેશ્વર મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ. સામે શ્રી મમલેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવ આવી ગયા છે. આ તમે જોઈ લ્યો દૂરથી એની ડેરી. જય મમલેશ્વર મહાદેવ. આ મમલેશ્વર મહાદેવનું બોર્ડ છે. એમનું મંદિર આવી ગયું છે. આ એનો ઊંચો શિખર છે. આ તમે જુઓ. અહીંથી તમારે અંદર જવાનું હોય છે. આ બહારની બધી ડેરીઓ છે. મમલેશ્વર મંદિરના
પાછળનો વ્યૂ છે. તમે જુઓ અહીંયા પણ એટલી જ પબ્લિક છે, પણ ઓમકારેશ્વર મહાદેવ કરતાં ઓછી છે. એની લાઈન છે, એમાંથી તમારે જઈને દર્શન કરવાના હોય છે. પ્રવેશ દ્વાર. મહાદેવ હર. પ્રાચીન પ્રતિમા આપણે ત્યાં હર 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 મહાદેવ. મામલેદાર મહારાજ દાદા છે. આપણે આવ્યા છીએ ઓમકારેશ્વરમાં નીચે બોટિંગ કરવા માટે. બોટિંગ કરીએ એ બી તમને બતાવીએ. બહુ જ અહીંયાનો એકદમ બ્લુ સ્કાયવાળો નજારો છે. નદીનું પાણી પણ થોડું થોડું બ્લુઇશ લાગે છે અને ઉપર આકાશ એકદમ બ્લુ છે, તમે જુઓ. અને સામે આપણા ઓમકારેશ્વર દાદા છે. આ ઓમકારેશ્વરનો બોટિંગ વાળો ઘાટ. આ જુઓ તમે, બહુ બધી બોટો છે. સામે પેલો પુલ છે જે ઓમકારેશ્વરના દર્શન કરવા માટે જવાનો પુલ છે. આ નીચે નદી અને આ બોટ. અને તમે પબ્લિક જુઓ ભાઈ, જોરદાર પબ્લિક છે. આજે રવિવારનો દિવસ છે બોટિંગ કરવા માટે. ઓમકારેશ્વરના ઘાટ પાસે ગૌમુખ છે, જેમાં ગાયના મોઢામાંથી પાણી નીકળે છે. શિવલિંગ ઉપર પ્રક્ષાલ થાય છે. તમે જુઓ, એકદમ કુદરતી નજારો, જોરદાર. હર હર મહાદેવ હર. આપણું ઓમકારેશ્વરમાં બોટિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. તમે જુઓ, આપણી બોટ છે, તો ધીરે ધીરે આગળ જશે. 4-5 પ્લેસ છે બોટિંગ માટે. ડેમ છે. બોટિંગ સ્ટાર્ટ. સામે પુલ, બોટમાંથી આ નજારો તમે જુઓ. જોરદાર આ બોટિંગનો નજારો તમે જુઓ. આ ઓમકારેશ્વર મહાદેવ. પાણીનો નજારો છે. બીજો ઘાટ છે અને ત્યાં પણ બોટ પુલ છે. અહીંયા નમામી દેવી નર્મદે લખ્યું છે. બહુ જ જોરદાર લખેલું છે. આ ઘાટ ઉપરથી દેખાય છે. સામે તમે જોઈ રહ્યા છો, ડેમ છે. બાજુમાં એક બીજી બોટ આવી છે, તમે જુઓ, એ પણ એકદમ ફાસ્ટ સ્પીડમાં જાય છે. આ જો પાણી કિનારાને અથડાય છે. જોરદાર નજારો લાગે છે ભાઈ. જય ઓમકારેશ્વર મહાદેવ કી જય. છોકરાઓના એરિયા છે. વાહ બોટિંગ, વાહ, જોરદાર બોટિંગનો નજારો છે ભાઈ. શિયાળાનો દિવસ છે અને આકાશ એકદમ ક્લિયર છે. જોરદાર આ પથ્થરનો સીન આવે છે પાણીની સાથે. આ તમે જુઓ, તમે ઓમકારેશ્વર આવો તો બોટિંગ ખાસ કરજો. પણ તમે
લાઈફ જેકેટ પહેરીને કરજો. પાણી અહીંયા વધારે હોય છે, એનું ખાસ ધ્યાન રાખજો. બાળકોનું ખાસ ધ્યાન રાખજો. ડેમ આવી ગયો છે. આ તમે જુઓ, અમારી બોટ ચાલુ છે. જોરદાર લોકેશન, જોરદાર સીન અને પાણી ખાસું એવું છે, એટલે બોટિંગની મજા પ્રવાસીઓને બહુ જ જોરદાર આવે છે. તમે જેટલી બોટ અહીંયા જોશો બધી પર ચક નીકળે છે અને બધા બોટિંગની મજા લે છે. તમે સામે જુઓ, નર્મદાજી અને કાવેરીજીનો સંગમ છે અહીંયા આગળ. पीवाला एक अच्छे यार वो बात करती है वो जो बोट आ रही है वो नर्मदा कावेरी ये लेके जाओ. સામે કાવેરી નદી છે અને આ નર્મદા નદી છે. પેલી બોટ કાવેરી નદીમાંથી આવી રહી છે અને આ નર્મદા નદી છે. અહીંયા બેનો સંગમ થાય છે. તમે જુઓ, સંગમવાળો ઘાટ છે. આખો એનો કાવેરી નદીનો ઘાટ છે અને અહીંયા નર્મદા નદી છે. कावेरी नर्मदा के बीच में हम कर જોરદાર બોટિંગની મજા આવી ગઈ ભાઈ. આ વ્યૂ જુઓ તમે, લાઈન બંધ બોટો આગળ જઈ રહી છે. આ મંદિર ઓમકારેશ્વરનું બોટમાંથી તમે જુઓ. જય ઓમકારેશ્વર દાદા. સામે શંકરાચાર્યજીનું પૂતળું છે, તમે જોઈ શકો છો. સ્ટેચ્યુ છે સામે શંકરાચાર્યજીનું. जोरदार लगे છે. જુઓ તમે, इधर आदिपुर शंकराचार्य जी की मूर्ति बनी हुई है. एक और ब्रिज बना रहे हैं, देखो. શંકરાચાર્યજીની મૂર્તિ છે, મેટલની છે.